નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિનિસ્ટ્રી ઓફ આયુષ અંતર્ગત સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ અંતર્ગત આવેલી અપર ડિવિઝન ક્લર્ક, લોઅર ડિવિઝન ક્લર્ક, ડ્રાઈવર તેમજ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ, લાઇબ્રેરી ક્લર્ક અંતર્ગત આવેલી ગ્રુપ એ, ગ્રુપ બી તેમજ ગ્રુપ સી માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે મિત્રો વિડીયોમાં વાત કરશું। જે વયમર્યાદા કેટલી હશે, પગાર ધોરણ કેટલો હશે, ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ શું છે તેના વિશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર 04/2025 અંતર્ગત ધી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન Ayurvedic Science CCRAS is an autonomous body under the Ministry of Ayush. The council carries out its activities and function through its network of 30 institutes across the country. The headquarters of the council is situated at Delhi at the above address. તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ગ્રુપ બી, ગ્રુપ સી તેમજ ગ્રુપ એ માટેની વેકેન્સી માટેની અહીંયા જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ ડેટ ફોર ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી પેમેન્ટ 1 ઓગસ્ટ 2025 થી તમે 31 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો, તેમજ ફી ભરી શકશો। તમે જોઈ શકો છો ઓનલી ઓનલાઈન એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફી થ્રુ નેટ બેન્કિંગ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એટસેટ્રા વિલ બી એક્સેપ્ટેડ। તમે જોઈ શકો છો પ્લીઝ રિફર ટુ ઇન્સ્ટ્રક્શન અંડર હાઉ ટુ એપ્લાય, તેમાં આપણે ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે, ડિટેલ ઓફ પોસ્ટ, પે ગ્રેડ, વેકેન્સી, એજ, ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ। જેમાં ગ્રુપ એ માટેની પોસ્ટ છે મિત્રો, જેમાં રિસર્ચ ઓફિસર, પેથોલોજી, રિસર્ચ ઓફિસર, આયુર્વેદા, તેમજ તમે જોઈ શકો છો ગ્રુપ બી માટેની પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ રિસર્ચ ઓફિસર જે ફાર્માકોલોજી માટે ગ્રુપ બી માટેની જગ્યા છે, 4 જગ્યા છે મિત્રો। સ્ટાફ નર્સ ગ્રુપ બી માટે તમે જોઈ શકો છો 14 જગ્યા છે, જેમાં કેટેગરી મુજબ એસસી માટે 1, એસટી માટે 1, ઓબીસી માટે 4, ઈડબ્લ્યુએસ માટે 1, અનરિઝર્વ માટે 7 જગ્યા છે। વયમર્યાદા 30 વર્ષ સુધીની રહેશે મિત્રો। તેમજ પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ મેટ્રિક 7 મુજબ અહીંયા 9,334,800 પ્લસ 4600 ગ્રેડ પે મુજબ રહેશે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ અથવા તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી રેકગ્નાઇઝ્ડ બાય નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિથ 2 years એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ઇન રિસર્ચ હોસ્પિટલ, રજિસ્ટ્રેશન વિથ સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ। ત્યારબાદ આસિસ્ટન્ટ ગ્રુપ બી માટેની જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો પે મેટ્રિક્સ 6 મુજબ પગાર ધોરણ 13 જગ્યા છે મિત્રો। તેમજ વયમર્યાદા 30 વર્ષ સુધીની। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ફ્રોમ અ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર્સ, એટલે ફક્ત સ્નાતક થયેલા ઉમેદવાર છે તેમજ કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે। ટ્રાન્સલેટર હિન્દી આસિસ્ટન્ટ માટેની 2 જગ્યા છે મિત્રો, જેમાં વયમર્યાદા 30 વર્ષ સુધીની। લેવલ 6 મુજબ એટલે કે 35,400, 1,12,400 અહીંયા પે લેવલ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઓફ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન હિન્દી વિથ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ ઓર એઝ અ મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટ ડિગ્રી લેવલ અથવા તો માસ્ટર ડિગ્રી ઓફ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન ઇંગ્લિશ વિથ હિન્દી। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ ગ્રુપ બી માટેની જગ્યા છે, એમએલટી ગ્રુપ બી માટે, જેમાં 15 જગ્યા છે મિત્રો। વયમર્યાદા મેક્સિમમ 35 વર્ષ સુધીની રહેશે, જેમાં બેચલર ડિગ્રી ઇન મેડિકલ લેબોરેટરી સાયન્સ વિથ 2 year રિલેવન્ટ એક્સપિરિયન્સ। પગાર ધોરણ જે લેવલ 6 મુજબ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો। ત્યારબાદ ગ્રુપ સી માટેની જે વાત કરીએ મિત્રો પોસ્ટ માટેની, તો ગ્રુપ સીમાં પહેલી પોસ્ટ છે મિત્રો રિસર્ચ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટે, જેમાં પે લેવલ 6 મુજબ, જેમાં 9,334,842 ગ્રેડ પે। 5 જગ્યા છે મિત્રો, જેમાં 30 વર્ષ સુધીની જે વયમર્યાદા રહેશે। એક એસટી માટે, ઓબીસી માટે 1 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા, અનરિઝર્વ માટે 2 જગ્યા છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન કેમિસ્ટ્રી, એમફાર્મ, એની ક્વોલિટી કંટ્રોલ, એમએસસી મેડિસિનલ પ્લાન્ટ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ફાર્માસ્યુટિકલ એનાલિસિસ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન। ત્યારબાદ રિસર્ચ આસિસ્ટન્ટ બોટની માટે જગ્યા છે 5 જગ્યા, રિસર્ચ આસિસ્ટન્ટ ફાર્માકોલોજી માટે 1 જગ્યા, રિસર્ચ આસિસ્ટન્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે 1 જગ્યા છે મિત્રો। તેમજ તમે જોઈ શકો છો સ્ટેનોગ્રાફર માટેની ગ્રેડ એ 1 માટેની ગ્રુપ સી માટે 10 જગ્યા છે મિત્રો, જેમાં સિનિયર સ્ટેનોગ્રાફર માટેની જગ્યા છે મિત્રો, પે લેવલ 6 મુજબ પગાર ધોરણ। તેમજ તમે જોઈ શકો છો વયમર્યાદા મેક્સિમમ 30 વર્ષ સુધીની। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક ઓર ઇક્વિવેલન્ટ એબિલિટી ટુ રાઇટ 120 એટલે કે 120 વર્ડ પર મિનિટ ઇન શોર્ટ હેન્ડ એન્ડ 40 વર્ડ પર મિનિટ ઇન ટાઈપ રાઇટિંગ, 3 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ, તેમજ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો। સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ એટલે કે આંકડાકીય મદદનીશ માટે ગ્રુપ સી માટેની 2 જગ્યા છે મિત્રો, 30 વર્ષ સુધીની વયમર્યાદા, જેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સ વિથ સ્ટેટિસ્ટિક્સ ઓફ વન ઓફ ધ સબ્જેક્ટ ઇન ગ્રેજ્યુએટ ઓફ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, તેમજ પે લેવલ 6 મુજબ પગાર ધોરણ। અપર ડિવિઝન ક્લર્ક માટેની 39 જગ્યા છે મિત્રો ગ્રુપ સી માટેની, જેમાં પે લેવલ 4 મુજબ પગાર ધોરણ। વયમર્યાદા મેક્સિમમ 27 વર્ષ સુધીની, જેમાં 39માં કેટેગરી મુજબ પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકશે।
સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટેની જગ્યા છે ગ્રુપ સી માટે, જેમાં પે લેવલ 4 મુજબ પગાર ધોરણ. 14 જગ્યા છે મિત્રો. 27 વર્ષ સુધીની વયમર્યાદા. મેટ્રિક એટલે કે ધોરણ 10 પાસ, તેમજ એબિલિટી ટુ રાઇટ શોર્ટ હેન્ડ એન્ડ 100 વર્ડ પર મિનિટ એન્ડ ટાઈપ રેટિંગ 40 વર્ડ પર મિનિટ. ડિઝાયરેબલ ક્વોલિફિકેશન ડિગ્રી. ત્યારબાદ લોઅર ડિવિઝન ક્લર્ક ગ્રુપ સી માટેની જગ્યા છે, જેમાં પે લેવલ 2 મુજબ મેટ્રિક્સ, તેમજ 37 જગ્યા છે, જેમાં એસસી માટે 7, એસટી માટે 3, ઓબીસી માટે 9, ઈડબ્લ્યુએસ માટે 4, અનરિઝર્વ માટે 14 જગ્યા. વયમર્યાદા 27 વર્ષ સુધીની. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ અથવા તો ઇક્વિવેલન્ટ, તેમજ સ્કિલ ટેસ્ટ અહીંયા જે આપેલી છે, ઇંગ્લિશ ટાઈપિંગ 35 વર્ડ પર મિનિટ, હિન્દી 30 વર્ડ પર મિનિટ. તેમજ તમે જોઈ શકો છો ફાર્માસિસ્ટ ગ્રેડ 1 ગ્રુપ સી માટેની જગ્યા છે, જેમાં પે લેવલ 5 મુજબ સેલેરી. 12 જગ્યા છે મિત્રો. વયમર્યાદા 27 વર્ષ સુધીની. ડિપ્લોમા ઇન ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી આયુર્વેદા ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિથ 2 years ઓફ રેલેવન્ટ એક્સપિરિયન્સ. ત્યારબાદ ઓફસેટ મશીન ઓપરેટર ગ્રુપ સી માટેની જગ્યા છે, પે લેવલ 5 મુજબ પગાર ધોરણ. 1 જગ્યા છે મિત્રો. વયમર્યાદા 30 વર્ષ સુધીની, જેમાં મેટ્રિક ઓર ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઓર ઓપરેશન મેન્ટેનન્સ ઓફ ઓફસેટ પ્રિન્ટિંગ મશીન, 3 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ. ત્યારબાદ લાઇબ્રેરી ક્લર્ક ગ્રુપ સી માટેની જગ્યા છે, 1 જગ્યા છે મિત્રો. વયમર્યાદા 27 વર્ષ સુધીની રહેશે, પે લેવલ 2 મુજબ સેલેરી. 10+2 સાયન્સ સબ્જેક્ટ વિથ સર્ટિફિકેટ ઇન લાઇબ્રેરી સાયન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, તેમજ વર્ક એક્સપિરિયન્સ રિલેવન્ટ 1 વર્ષ સુધીનો. ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ ગ્રુપ સી માટેની 1 જગ્યા છે, એસસી કેટેગરી માટે. વયમર્યાદા 28 વર્ષ સુધીની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો લેબોરેટરી અટેન્ડન્ટ ગ્રુપ સી માટેની 9 જગ્યા છે મિત્રો, જેમાં વયમર્યાદા 27 વર્ષ સુધીની. 10+2 એટલે કે 10+2 સાયન્સ સબ્જેક્ટ પાસ થયેલા, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ. પે લેવલ 2 મુજબ સેલેરી. ત્યારબાદ સિક્યુરિટી ઇન્ચાર્જ ગ્રુપ સી માટેની 1 જગ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો વયમર્યાદા 30 વર્ષ સુધીની. ત્યારબાદ ડ્રાઈવર ઓર્ડિનરી ગ્રેડ ગ્રુપ સી માટેની પે લેવલ 2 મુજબ સેલેરી, જેમાં 5 જગ્યા છે મિત્રો. 1 ઓબીસી માટે, 4 જગ્યા અનરિઝર્વ માટે. વયમર્યાદા 27 વર્ષ સુધીની. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ, વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ફોર લાઇટ એન્ડ હેવી વ્હીકલ્સ, 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ગ્રુપ સી માટેની જગ્યા છે મિત્રો. કુલ 107 જગ્યા છે, જેમાં પે લેવલ 1 મુજબ પગાર ધોરણ. કુલ 107 જગ્યા છે, જેમાં તમે જોઈ શકો છો એમટીએસ ફિલ્ડ અટેન્ડન્ટ, એમટીએસ પંચકર્મ અટેન્ડન્ટ, ફાર્મસી અટેન્ડન્ટ, ડ્રેસર, કુક, વોર્ડ બોય, વોર્ડ આયા, એનિમલ અટેન્ડન્ટ, મશીન રૂમ અટેન્ડન્ટ માટેની વિવિધ જગ્યા મળીને 107 જગ્યા છે. વયમર્યાદા મેક્સિમમ 27 વર્ષ સુધીની. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો આઈટીઆઈ પાસ સર્ટિફિકેટ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઇન ધ રિસ્પેક્ટિવ સર્ટિફિકેટ ઓફ એમટીએસ એઝ અ મેન્શન ફ્રોમ સબ પેરા, અથવા તો આઈટીઆઈ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ, વોકેશનલ ટ્રેનિંગ સર્ટિફિકેટ, અથવા તો મેટ્રિક્યુલેશન, અથવા તો ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઇન્સ્ટિટ્યુશન વિથ 1 year ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ફ્રોમ એની ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઇન ધ રિસ્પેક્ટિવ ડિસિપ્લિન ઓફ એમટીએસ. ત્યારબાદ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ગ્રુપ સી માટેની 72 જગ્યા છે મિત્રો, જેમાં પે લેવલ 1 મુજબ સેલેરી. વયમર્યાદા 27 વર્ષ સુધીની, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 પાસ ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન. તો તમે જોઈ શકો છો મિત્રો લેબ એટેન્ડન્ટ માટેની પણ વિવિધ જગ્યા માટેની અહીંયા જાહેરાત છે મિત્રો. જે આગળ વાત કરીએ મિત્રો જે પગાર ધોરણ છે તેના વિશે, તેમજ જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની છે તેના વિશે. એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા જગ્યા છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. સ્કિલ ટેસ્ટ અંતર્ગત તેમજ જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તો તમે જોઈ શકો છો સ્ટેનોગ્રાફર માટે લેંગ્વેજ ઓફ સ્કિલ ટેસ્ટ પણ અહીંયા લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અલગ પોસ્ટ છે, બીજી અધર પોસ્ટ, જેના માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો. નોટિફિકેશન છે તેનું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો. સિલેક્શન પ્રોસિજર પર અપર ડિવિઝન ક્લર્ક તેમજ લોઅર ડિવિઝન ક્લર્ક, દરેક જે પોસ્ટ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ જે એજ લિમિટની પણ વાત કરેલી છે, સિલેક્શન પ્રોસિજરની વાત કરેલી છે. તેમજ તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યૂ માટેની જે ગ્રુપ એની પોસ્ટ છે તેના માટે નોર્મલાઇઝેશન મેથડ, જે ઇન્ડિકેટિવ સ્કીમ ફોર ધ કોમ્પ્યુટર ઓનલાઈન બેઝ ઓનલાઈન ટેસ્ટ માટેની માહિતી આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો જે પેરિસ ગ્રુપ એ માટેની પોસ્ટ છે જેના વિશે પણ એ માહિતી આપવામાં આવેલી છે. આપણે વાત કરીએ ગ્રુપ સી માટેની જે પોસ્ટ છે મિત્રો, તેમજ યુડીસી માટે 100 માર્ક્સનું પેપર હશે, સ્ટેનોગ્રાફર માટે પણ 100 માર્ક્સનું પેપર, એલડીસી માટે 100 માર્ક્સનું પેપર, જેમાં જનરલ ઇંગ્લિશ માટે 25 ક્વેશ્ચન 25 માર્ક્સ, જનરલ ઇન્ટેલિજન્સ 25 ક્વેશ્ચન 25, તેમજ એપ્ટિટ્યૂડ અને અવેરનેસ માટેના 25, જનરલ અવેરનેસના 25, 100 માર્ક્સનું પેપર હશે એમસીક્યુ બેઝ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એમટીએસ માટે પણ 100 માર્ક્સનું પેપર હશે મિત્રો, જેમાં એઝ પર ધ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ગ્રેડ એક્ઝામિનેશન સિલેબસ 70 માર્ક્સનું, તેમજ જનરલ અવેરનેસ એપ્ટિટ્યૂડ 20 માર્ક્સનું, તેમજ વર્કિંગ નોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટિંગના 10 માર્ક્સ, 100 માર્ક્સ હશે મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો, તમે જોઈ શકો છો જે ગ્રુપ એ માટે 500 રૂપિયા પ્લસ જે પ્રોસેસિંગ ફી તેમજ અનરિઝર્વ ઓબીસી કેન્ડિડેટ માટે 1000 રૂપિયા રહેશે મિત્રો. ગ્રુપ બી માટે 500 રૂપિયા તેમજ પ્રોસેસિંગ ફી 200 રૂપિયા. એસસી એસટી પીડબ્લ્યુડી ઈડબ્લ્યુએસ વુમન કેન્ડિડેટ એક્સ સર્વિસ માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગ્રુપ સી માટે 200 રૂપિયા, અનરિઝર્વ ઓબીસી માટે 100 રૂપિયા પ્રોસેસિંગ ફી તેમજ એસસી એસટી પીડબ્લ્યુડી ઈડબ્લ્યુએસ વુમન કેન્ડિડેટ એક્સ સર્વિસ માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો.
ત્યારબાદ તમે જોઈ શકો છો એક્ઝામિનેશન સિટીની વાત કરીએ મિત્રો, તો ગુજરાતમાં અમદાવાદ ખાતે મિત્રો અહીંયા જે એક્ઝામિનેશન સેન્ટર રહેશે, તેમજ વડોદરા છે મિત્રો, ત્યાં પણ એક્ઝામિનેશન સેન્ટર રહેશે મિત્રો. એટલે કે તમે જોઈ શકો છો ગુજરાતમાં વડોદરા તેમજ અમદાવાદ ખાતે જે એક્ઝામિનેશન સેન્ટર છે મિત્રો તે અહીં આપવામાં આવેલી છે. માહિતી સુરતમાં પણ છે મિત્રો, ખાસ તમે જોઈ શકો છો સુરત, વડોદરા, અમદાવાદ ખાતે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એપ્લાય કેવી રીતે કરવું, તો તમે જોઈ શકો છો જે વેબસાઇટ આપેલી છે તેના લિંક પર, એપ્લિકેશન લિંક પર ઓપન કરશો. ત્યારબાદ તમે ક્રિએટ એકાઉન્ટ તેમજ લોગિન, અને ત્યારબાદ તમે જે સંપૂર્ણ માહિતી છે મિત્રો રેફરન્સ લોગિન આઈડીના આધારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે જે તે હશે તે મિત્રો અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તે ફાઇનલી જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ખાસ સબમિટ કરી અને ત્યારબાદ એપ્લિકેશન ફી ભરવાની રહેશે, અને ખાસ ફોર્મ છે મિત્રો તેની પ્રિન્ટ પણ સાચવીને રાખવાની રહેશે મિત્રો. તો આથી મિત્રો જે આયુષ મંત્રાલય અંતર્ગત જે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ આયુર્વેદિક જે સેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો